જો તમારે જીવનમાં સુખી થવું હોય, કાયમ તમારે આનંદમાં રહેવું હોય, તમારે ખુશ રહેવું હોય તો તમે દરરોજ મા બાપને પગે લાગો, મા બાપને પ્રણામ કરો, તમે એની સેવા કરો. અને જગતમાં જે મા બાપને પગે લાગે છે ને એને પછી દુનિયામાં ક્યારે કોઈ બીજાના પગ પકડવાનો વારો નથી આવતો. કારણ કે મા બાપના ચરણમાં જ 68 તીર્થે નિવાસ કરે છે. એટલે મા બાપની તો સેવા જેટલી થાય ને એટલી ઓછી છે. મા બાપના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ નથી શકતા. કદાચ આપણા આ શરીરનું ચામડું ઉતારી અને એના જોડા આપણે સીવડાવીએ ને અને ઈ મા બાપને પહેરાવીએ તો એના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. કારણ કે કેટલા દુઃખ વેઠીને ઈ માવતરે આપણને મોટા કર્યા હોય. એટલે મા બાપની સેવા કરો. ભગવાન કરતાંય માતા પિતા એ મહત્વના છે. કારણ કે ભગવાન તો આપણા ભાગ્યમાં સુખ અને દુઃખ આ બેય વસ્તુ લખે છે. જ્યારે મા બાપ એવા છે કે તો સંતાનોના ભાગ્યમાં હંમેશા એવું ઈચ્છે કે મારું સંતાન દીકરો હોય કે દીકરી એ ગમે ત્યાં હોય એ કાયમ સુખી જ રહેવો જોઈએ. જે મા બાપે આપણને કષ્ટો વેઠી અને મોટા કરે છે, સંતાનો નાના હોય ગમે એવડી ગરીબાઈ હોય ને, મા બાપને પૂરતું ઘરમાં ખાવાનું ન હોય ને તો પોતે ભૂખા રહી જાય છે, પણ પોતાના સંતાનોને ક્યારે ભૂખા હોવા દેતા નથી. કાળી મજૂરી કરે, મહેનત કરે, ગરીબાઈ હોય છતાં પણ એના સંતાનોને મા બાપ મોટા કરે છે. પેટે પાટા બાંધી અને સંતાનોને ભણાવે છે, લાડ લડાવે છે. એના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ ન શકીએ. કે મા બાપનું ઋણ ચૂકવવું હોય તો તમે એની સેવા કરો. જ્યારે ખરા અર્થમાં એને જરૂર હોય ને, બુઢાપામાં વૃદ્ધાવસ્થામાં મા બાપને આપણી જરૂર પડે છે, એ સમયે તમે એની સેવા કરો. જે મા બાપે આપણને આવડા કર્યા હોય અને જ્યારે ખરેખર એમની સેવા કરવાનો સમય આવે છે ને ત્યારે અત્યારનો સમય એવો છે કે આપણને ઘરમાં મા બાપ ગમતા નથી, ઘરમાં વડીલો ગમતા નથી. મા બાપે સંતાનોને મોટા કરે, દીકરાઓને ભણાવે, એને પરણાવે, ઘરમાં વહુ આવે અને પછી આજે ઘરમાં વડીલો કોઈને ગમતા નથી, મા બાપ ગમતા નથી, એની સેવા કરવી ગમતી નથી. એટલે કાં તો દીકરો અને વહુ એ મા બાપથી જુદા થઈ અને રહે છે, અને કાં તો પછી પોતાના માતા પિતાને એ વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે છે. અને ઘરે ઘરમાં આ પરિસ્થિતિ છે. જો કે આપણા ગામડામાં તો પરિસ્થિતિ હજી સારી છે. મોટા મોટા શહેરમાં તમે જઈ અને જુઓ કે પોતાના ઘરમાં એક મા બાપને લોકો આજે હાચવી નથી શકતા. અને આપણો આ દેશ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, જ્યાં મા બાપની પૂજા થાય છે એ જ દેશમાં મા બાપને પોતાની વૃદ્ધાવસ્થા, પોતાનો બુઢાપો એ વૃદ્ધાશ્રમમાં કાઢવો પડે. વિચાર કરો કે કેટલી કરુણતા વાળી વાત કહેવાય. અત્યારે આપણા દેશમાં વૃદ્ધાશ્રમો બહુ વધે છે. મોટા મોટા વૃદ્ધાશ્રમો લોકો બનાવે. વૃદ્ધાશ્રમો બનાવવા એ દેશનો વિકાસ નથી. ભલે અમુક એવા વડીલો છે કે જેને પાછળ કોઈ સંતાન ન હોય, જેને કોઈ હાચવે એવું ન હોય, એવા અમુક વડીલો એમના માટે જે પણ કાંઈ વ્યવસ્થા હોય ને એ બરાબર છે. પણ જે મા બાપને 4 દીકરા હોય અને એ મા બાપને પછી પોતાનો એ બુઢાપો જ્યારે વૃદ્ધાશ્રમમાં કાઢવો પડે, વિચાર કરો કે મા બાપના હૃદય ઉપર શું વીતતી હોય. મા બાપની સેવા કરવી આપણને ગમતી નથી, પણ એટલું યાદ રાખવું
કે આપણે પણ એક દિવસ મા બાપ બનીશું. આપણે એવું ઈચ્છતા હોય કે આપણી સેવા આપણા સંતાનો કરે, આપણો દીકરો ને આપણી વહુ આપણી સેવા કરે, તો પેલા તો આપણે પણ સંતાન છીએ, આપણે મા બાપની સેવા કરીએ. કારણ કે જેવું આપણા સંતાનો આપણું વર્તન જોહે ને એ પ્રમાણે એનું અનુકરણ કરશે. જો આપણે માતા પિતાની સેવા કરી હશે તો સંતાનો શીખશે કે ભાઈ મા બાપની સેવા કરાય. પણ આપણે જ મા બાપને દુખી કર્યા હશે અને રજડાવ્યા હશે તો આપણા સંતાનો એવું જ માનશે કે મા બાપને તો આમ જ રજડાવાય. એટલે આપણા સંતાનથી આપણે જો સેવા ઈચ્છતા હોય તો પેલા આપણી ફરજ છે કે આપણે આપણા મા બાપની સેવા કરીએ. કારણ કે કુદરતનો નિયમ છે, જેવું કરીશું ને એવું જ ભરીશું. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો તો મા બાપ એ જગતમાં ભગવાન કરતા પણ મહત્વના છે. તમે એની સેવા કરો. રોજ તમે જાગી અને ભલે ગમે ત્યાં બહાર જતા હોય, કોઈ કામે જતા હોય, એકવાર મા બાપને પ્રણામ કરીને પછી ઘરની બહાર નીકળો. એકવાર તમે મા બાપને પગે લાગો. કારણ કે એના અંતરના આશીર્વાદ જો નીકળી જાય ને તો બેડો પાર થઈ જાય છે. ભગવાન રામ કથા દ્વારા પોતાના જીવન દ્વારા આપણને આ સંદેશો આપે છે.